તો છે ને ભાઈ આપણે ભેહું હારે હોળી રમી નાખવાની છે. જો આપણે કલર લઈ લીધો, નાગડી જો એનો વારો છે, કેમ કે ટાણે તો નહીં મેળ આવે, એટલે અટાણે આપણે થોડાક દી અગાઉ રમી નાખીએ ભેહું હારે. હાલો હવે રમી નાખીએ હોળી આગળ. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણે છે ને આખો દી પાણી જ વાળતા હતા, કેમ કે મેઘું પાણી હતું ને બાજરામાં સહેલું પાણી હતું, એટલે આપણે આજ પૂરું કરી દીધું. હજી એમ તો કાલ દી થાશે ને 3 વાગે લાઇટ વહી ગઈ હતી. 4 વાગે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે કાલ પાછું વાળવાનું છે પાણી, કેમ કે કાંઈ લાઇટ ન હોય તો વાળીએ. તો હું તમને બતાવું ભૂંગળા આપણે પાથરા છે, મેં બધા એકલાય પાથરા ભૂંગળા. તો કમસે કમ 20, 25 ને 30 ભૂંગળા પાથરા થાય એકલાય સવારમાં. 11 વાગ્યા સુધી પાથરા થાય. લાઈન છે ને સીધી આપણે ઓલા હેઠે જવા દીધી હતી. જો આખી પાથરી હતી છે આપણે બાજરે છે, ઓલો મેળો દેખાય ને એની આગળ સાઈડ આપણે ગયા હતા ભૂંગળા એકલો, કેમ કે પાણી વાળવાનું એકલો રહે ને તો બીજા કોઈ હાથવાર એટલે આપણે એટલા ભૂંગળા પાથરા ને કાલ લોધી થોડુંક રહી ગયું. પછી પાછા બધા હકલવા જોઈએ, પાછા મોઢા બધાને ફેરવા જોઈએ, કેમ કે બે મોઢા એક હેરખા થાય ને એટલે ભાઈ લાગે નહીં ભૂંગળું, એટલે પાછા બધા ફેરવવા જોઈએ. અહીંયા સવારે પાછી કુંડીને બધું ભરાશે ને આજે આપણે આ ભૂંગળા ઉંદેડા કાપી નાખ્યા. જો ઉંદેડા કાંઈ નથી રહેવા દેતા, ભોણકા પાડી દીધા બધી કર પૂરું કરી દીધું. એ 3-4 ભૂંગળા બગાડ નાખ્યા, કાંઈ વાંધો નહીં, એ તો બગાડ છે ભાઈ. આપણે થોડાક ધાણા હતા વાવેલા, એને આપણે પૂળા વાળી દીધા. પાણી વાળતો જતો પૂળા વાળતો જતો હતો, ગોઠવી દીધા આપણે અટાણે થઈ ગયા. ધાણા સુકાઈ જાય, જગદીમાં તો સુકાઈ ગયા. માં જ બધું હાલે ભાઈ. કાલ હવા પરમાં ઘડી ઉઠીને પહેલાં તો લહણ ડુંગળી જ પાયું, કેમ કે આમાં ગાંઠું થઈ ગયું. બતાવું તો મસ્ત થઈ ગયું. આ રીતે ગાંઠ ગોતીને બતાડે. જો મોટિયું થઈ ગયું. આપણે લહણ નહીં ખેંચીને જોઈએ, મેં તો ખેંચી નથી આજ પહેલે કોઈ ખેંચી. લહણ નહીં ખેંચીએ ખબર તો પડે કેવડું શું કે પાણી પીએ નીકળતા મોડમાંથી ખેંચી લે. વાહ કાંઈ ઘટે નહીં ભાઈ, આપણું લહણ મસ્તીનું છે. હવે તો ઘણું ઉપસે બે અને ઉપર લેવાનું જાય છે ગોબા. લહણ ના નહીં ડુંગળીના ખબર પડશે, લહણ તો ન ખવાય. લહણ બાકી એમ જાય કાંઈ ઘટે નહીં. તો હાલો ઘડી કરીને મળીએ પાછા. હવે આપણી ભેહુંને છે ને આ ટાઈટ છે ને એટલે થોડાક આમ ઢામસા છે. આપણને કેમ ઓઠું ને ફાટે, એટલે એને ફાટી ગયું સાંભળું, એટલે આપણે છે ને ઓઇલ લગાડી દઈએ. કેમ કે ઓઇલ લગાડીએ ને તો એને સારું થઈ જાય. એટલે આપણે પહેલાં રકબી લઈ એમાં થોડું ઓઇલ ને રૂનું પોતું લઈ આપણે પહેલાં એમાં કલર કરી નાખીએ ભેહોને. ચાલો હું પહેલાં ભરી લઉં, રકબી લઈ લઈએ. પહેલાં રકબી તો લઈ લીધા, પહેલાં રૂનું પોતું થોડું ગોતવું જોઈએ. રૂનું પોતું એક ગોટ લઈએ ને સડી જ થાય આમાં છે. તો આપણે કપા થોડોક વાવ્યો તો ખરો, વાયલોના છોડવા સડી જાય એટલે આમાં છે તો ખરો. આવું જાડા મોટા હોય ને તો હાલે ભાઈ, ઘઉંવાના છે આપણે તો. માવટ ગોતવા તો જો એમાં નહીં હાલે, એને વગીને ન મેળ આવે. એમાં ચક સડી જાય ને તો હાસ્ય જો આખો છોડવો છે. એટલું તો ઘણું થઈ જાય ભાઈ. એટલે આપણે રકબીમાં ઓઇલ નાખી હારી ઘણી નાખવાની રહે ભેહોને હાજુ. એને હાસવવું પડે ભાઈ હારી દૂધ આપે એમ જોડે. આપણું આ ડબલું છે. ઓઇલ એને તરત મટી જાય, એટલું તો ઘણું થઈ જાય ભાઈ. હાલો આગળ ભેહોને ઉપાડી લઈએ ગોબા. લઈ લીધો હવે બધું માલસામાં ને હમણાં હોળી આવે ને એટલે આપણે એને કલર કરી નાખીએ. પહેલાં તો આપણે આને લેવાનું છે આપણું જાફરાબાદનું ડોબું, અને ડોબા કહેવાય.
આ ઘડીમાં પાછું હાથમાં થઈ જાય. આજે શિયાળીઓ થઈ જાય. હવે ડાસો કેમ કરે ઘઉંથી એને મજા આવે ઘણી ધ્યાન રાખવું પડે કેમ કે ખંજવાળ આવે ને ફૂફાડા મારે કેમ કરે હોય સુઈ જવાની. હાલો ભાઈ થોડા છે એટલે કહી નાખીએ તો ખરા આનો હારા એટલે ઓયલ હોય ને ઓયલે હોય જાય જો તો આ કેવડું ઢામસું છે જો આવા થાય એટલે એને છે ને એમાં ખંજવાળ આવે. હાલો એકનું પૂરું કરીને પછી આપણે બીજી બેનું વાળી બતાવું તમને. એને બહુ છે આને તો થોડાક ઓછા છે પણ એ બેને થોડાક વધારે છે. હવે આપણે મોટું ડોબું જાફરાવતું જો કેમ છે આપણો નમૂનો ઘટે કાંઈ. હાલો ભાઈ આને તો પૈસા હોય એટલે ખાંચવા પડે સારાથી. આને કેવા છે બહુ છે આને હતી એ આપણે અટાણીને હોળી રમી નાખીએ એટલે વાંધો ન આવે. એને તો એમ થાય કે મારે રમે ઠાઠું તો આખું મોવડાય એને ડિસ્કો લઈને કેમ કરતી હોય જા કેમ કરે એને ખંજે આવે ભાઈ એટલે કેદુની વાત છે. અને પૂરું ઓયલ એક ઢામસામાં તો ઓયલ પૂરું થઈ જાય. આને તો ખાવું ઓયલ ખાય બોલો આ ડોબો. આને બહુ છે ભાઈ જો. હવે આ આપણે છે ને આ દૂધ 7.5 લીટર દૂધ કરે આપણે મોટી ભે ને ઓલી હતી 4.5 લીટર દૂધ કરે. આપણે કાંઈ નહીં તો કાંઈનું 10 લીટર દૂધ ડેરીમાં જાય ને ઝેર રાખીએ અલગ 2 ટાણાનું થઈને 20 લીટર દૂધ થાય આપણું. ઘણું એટલું તો એમને ડોબા થોડા હશે ભાઈ હાસવો પડે સારા કેમ કે આપણે 5 દિવસ પાછું 19નું બાસ્કું એક ખાઈ જાય. પંખા જોઈએ ભાઈ. હાલો તો હવે કલર કરી નાખું પછી મળીએ પાછા. આ મોટી ભેની છે અચલ જાફરાવાદી પિયર. આ પાછું હાથમાંથી કાઢવો ને એ મુસીબત છે. હવે આ ઘડીકમાં જાહે નહીં ઓયલ ઘડીકમાંથી. હવે ઘણી મરી જાવું ને હાથમાં અહીં મેણ જાય તો પેલા હું હાથ ધોઈ નાખું તો ખરા હાથું આખું રેડ બેડ છે હાથું ધોઈ નાખીએ ને પછી મળીએ પાછા. હવે આપણે ભેહું ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયું ને આપણે લઈ લીધો કેરબન દૂધ દઈ આવીએ. હવે અટાણે 500 નોટ તો સાપી જ જો હે ને કેમ કે આખો દી મહેનત કરી એટલે અટાણે સાપી પડે 500 નોટ ને સવારે સાપી દેવાની હોય. હા તો 500 માથે સાપવું પડે કેમ કે આખો દીની મહેનત હોય સવારે આપે આપણને એટલે સમજી જાવ ને કે 1000નું દૂધ થઈ જાય આપણે એક દિવસનું. ઘણું એટલું તો આપણે ક્યાંય જવું ન પડે ગુલામી કરવા પછી. હજી આપણે પાળવાની છે પણ વાર લાગશે થોડીક હજી હું તો આપણે કરવાની છે લાટ પણ થોડીક સમય લાગશે. ચાલો દૂધ દઈ આવીએ પછી મળું પાછું તમને ઘડીક રહીને. પાછા આપણે દૂધ દઈને જઈએ ઘેર કેમ કે અટાણે તમને ખબર તો હોય આપણે બાજરાની જવાય છે એટલે ફૂલ બાકા ચીકી ઉડાય રે. ચકલા તો હવે ન આવે કેમ કે દાણા મોટા થઈ જાય ને આમ થોડાક લઠ્ઠર એટલે ચકલા ન આવે પણ હુડા અટાણે આવે ને વાત પૂછવામાં. અટાણે આપણને કસરત કરાવે ને સવારે કસરત કરાવે. કોઈને કરવી જ આવી જાઓ કેમ કે મારી જરૂર જ છે ઉતારવાવાળાની. મને તો બળે હવે કેમ કે કાયમીનું એકને કામ ભાઈ બોલતો પડે કેમ કે એક દિવસ કાંઈ નહીં તો મહિનો દિવસથી હું એક ધારો ચકલામાં છે. ચાલો મળીએ. આપણે ઘેર તો હોય પણ આપણે જે ખંડેર કર્યું હતું બધું હેઠું મૂકી દઈએ તો કે નકર આડી આવી છે ને મારી મમ્મી તો ખોટા કીધા ભરી દઈએ. એક વસ્તુ છે મસ્ત જૂનું બાપ દાદાનું સાકું કેમ છે બાપ દાદાનું સાકું છે. ઘણું હતું હોય બધું ગોતવું જોઈએ બધું જૂનું તો ઘણું હતું તો મૂકી દીધું બધું આસવીને ને જે બાકી છે ઓઇલ મૂકવાનું એ ઢોળાઈ જાય ને તો એને આગળ ખોટું થાય છે અને આપણે આમાં મૂકી દઈએ ઢોળાય નહીં. તો
તો હવે તો થોડીક ઉસ્કારીએ શીખલા ને મળીએ કાલ નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ કાલ, ત્યાં સુધી બાય બાય.